નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકામાં દર વર્ષે ચોમાસા દરમિયાન કુદરતી વેણમાં કેમિકલયુક્ત પ્રવાહી વહેતું મૂકી દેવાની ઘટના બનતી હોય છે। તાલુકાના ખતલવાડ નજીકથી પસાર થતી ખાડીમાં દર વર્ષે કેમિકલયુક્ત પ્રવાહી વહેતું મૂકી દેવાતા લાખો લીટર પાણી પ્રદૂષિત થતું જોવા મળે છે। ગતરોજ રવિવારે મોડી સાંજે કેમિકલયુક્ત પ્રવાહી ખાડીના પાણીમાં વહેતો મૂકી દેવાતા આજુબાજુ વિસ્તારના લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી। ખતલવાડ સહિત આસપાસના વિસ્તારના ગામોના લોકો કપડાં ધોવા સહિત જીવન જરૂરિયાત માટે ખાડીના પાણીનો ઉપયોગ કરે છે। આસપાસ વિસ્તારમાં રખડતા ઢોરો પણ ખાડીનું પાણી પીતા જોવા મળે છે, જેને લઈ સ્થાનિક વિસ્તારના ગ્રામજનો અને ઢોરોના અસ્તિત્વ સામે જોખમ તોળાતું નજરે પડી રહ્યું છે। ઉમરગામ તાલુકામાં તકનો લાભ લઈ કુદરતી જળાશયોને પ્રદૂષિત કરનારા તક સાધુઓ સામે કાયદાનો દંડો ઉગામાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ટોકાર ખાડીમાં દર વર્ષે ચોમાસું આવે એટલે ખાડીને કિનારે લગતી કંપનીઓ હર ચોમાસામાં પાણી છોડે છે અને એ પાણી અમે ઉપયોગમાં માટે નવા ધોવા માટે ભરીને પણ લઈ જાય છે ઉનાળામાં। એ પાણી છેક હવે કમસે કમ ગણપતિ સુધી આવે ત્યાં સુધી પાણીનું કેમિકલનું રહેશે। અને બીજું કે આ ખેતીવાડી માટે પણ ઉપયોગમાં લે છે અને એક ખાડી કિનારે આવેલા માછીમારો તે આદિવાસીથી લોકો એનો માછીમારીનો ધંધો કરે છે, માછલાઓ પકડીને ખાય છે એનો, અને એ દર વર્ષે આમને આમ જ રહેશે તો કેમ ચાલશે? પ્રશાસનને કેટલી વખત કમ્પ્લેન બી કરવામાં આવી છે। આ ઉમરગામ તાલુકા કોડી પટેલ સમાજ સેવા મંડળ દ્વારા નવનિર્મિત શેડ અને રસોઈ ઘરના લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉદ્યોગપતિ ગજાનનભાઈ પટેલ અને ધોડીપાડાના સરપંચ શ્રીમતી મીનાબેન પાટકરની ઉપસ્થિતિમાં ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બાંધકામ માટે ઉદ્યોગપતિ ગજાનનભાઈ પટેલ દ્વારા 17,51,000નું માતબર દાન આપવામાં આવ્યું હતું। કોડી પટેલ સમાજ સેવા મંડળ પ્રમુખ મણિભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સમાજમાંથી ચૂંટાઈ આવેલા સરપંચો ગ્રીષ્માબેન ચિરાગભાઈ પટેલ મરોલી, સોનમબેન વિકેશભાઈ કોડી કોડીવાડ, નિમેશભાઈ વેસ્તાભાઈ કોડી ફણસા વગેરેનું સન્માન કરાયું હતું। સાથે જ સભ્ય તરીકે ચૂંટાઈ આવેલા સમાજના શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આમંત્રણને માન આપી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ વાડલી, મરોલી ગ્રામ પંચાયત સરપંચ ગ્રીષ્માબેન પટેલ વગેરેની ઉપસ્થિતિ જોવા મળી હતી। એઆઈસીસી પ્રભારી ઇન્ચાર્જ માણિકરાવ ઠાકરેના નિર્દેશ અનુસાર સેક્રેટરી ડોક્ટર અંજલિ નિંબાલકરના માર્ગદર્શન અનુસાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રભુભાઈ ટોકિયાના નેતૃત્વમાં દાદરાનગર હવેલી કોંગ્રેસ કમિટીએ પ્રદેશમાં જનસંપર્ક વધારવા અને જમીની સ્તર પર લોકતંત્રને મજબૂત કરવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। કાર્યાલયના શુભારંભ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષે ભાજપના 11 વર્ષના શાસન સામે વેધક પ્રશ્નો કરી આકરા પ્રહાર કર્યા હતા। દાદરાનગર હવેલી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના હસ્તે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવા અને દિગેશભાઈ જોશીને ખેસ પહેરાવી વિધિવત કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો। पिछले कई समय से चल रहा था कि जैसे आप सभी जानते हैं कि प्रदेश अध्यक्ष का पद मुझे मिलने के बाद हम लोग सबसे पहले वही कोशिश कर रहे थे कि हम लोग हमारे एक पहले कार्यालय हो, और आज हमने यहाँ पर अथोला और जो सिलवासा से बस 5-6 मिनट का यहाँ पर रास्ता है, अथोला उमर के रोड, यहाँ पर हमने आज ऑफिशियली प्रदेश कांग्रेस कमेटी की दादरा एवं नगर हवेली कार्यालय यहाँ पर उद्घाटन हो गया है। इस अवसर पर आप सभी मीडिया मित्रों के माध्यम से हम प्रदेश की जनता से निवेदन के साथ अपील करते हैं कि कांग्रेस पार्टी ही एक देश में ऐसी पार्टी है जो वर्तमान समय में जो सरकारें जो हिसाब से पूरे देश में माहौल बना है और पूरे देश की जनता वर्तमान समय की जो सरकार से जो परेशान है उसको या उसके सामने अगर कोई विकल्प है स्ट्रांगली तो वो है हमारी कांग्रेस पार्टी। उसी तरह दादरा नगर हवेली में भी बीजेपी को अगर टक्कर दे सकती है या वर्तमान समय में
गांव से लेकर प्रदेश स्तर तक जो समस्याएं हैं और वर्तमान समय में जो बीजेपी के ही जनप्रतिनिधि है और बीजेपी के कार्यकाल में पिछले 10-11 साल से जो तानाशाही, मनमानी और हिटलरशाही जिसे हम कह सकते हैं, प्रत्येक वर्ग मतलब आम व्यापारी से लेकर आम आदमी तक, बड़े बिजनेसमैन, इंडस्ट्रियलिस्ट, हर कोई वर्ग बीजेपी के कार्यशैली से और बीजेपी के कार्यकाल में यहाँ पर परेशान है। और उसके सामने यहाँ पर सिर्फ कांग्रेस पार्टी एक ऐसी है जो उनके सामने उनको चुनौती दे सकती है। इसीलिए आज हमने यहाँ पर ऑफिशियली जो इस कार्यालय, जो कांग्रेस पार्टी के जो कार्यालय है, इस कार्यालय से आप सभी मीडिया मित्र के माध्यम से हम प्रदेश की जनता से आह्वान करना चाहते हैं कि आओ हमारे साथ, हमें मजबूत करो, हमारे हाथ मजबूत करो और प्रदेश की जो भी समस्याएं हैं उस समस्याओं को लेकर जनता के हक अधिकारों की आवाज़ को हम बुलंद करेंगे। तो आपके माध्यम से हम उनको भी स्वागत करेंगे। यहाँ पर हमारे बीच में है पूर्व जिला प्रमुख रमन भाई काकवा जी का। हम एक्चुअली मैं 30 साल से पहले कांग्रेस का रमन काकवा की तरह कार्य करता था। 30 साल से पहले मैं कांग्रेस मेंबर बन चुका। उसके बाद कांग्रेस पार्टी का सेवा करता रहा और जिला पंचायत का अध्यक्ष भी बना। लोगों का प्यार और इज्जत मिली, बहुत लोगों ने प्यार और इज्जत दिया। उसके वजह से मैं 5 साल लोगों की सेवा की और मुझे इतना प्यार है इस प्रदेश में और हमारे नए कांग्रेस के अध्यक्ष के वजह से आज मैं उसका शुक्रिया अदा करना चाहता हूँ कि पहली बार नगर में ऑफिस खुलवाया। तो टोकिया सर, मैं आपका शुक्रिया अदा करता हूँ। વલસાડ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ રેતી વહન, ખનન અને સંગ્રહ કરેલા સ્થળો પર રેડ કરતા ખળભળાટ મચી ગયો હતો। ખાણ ખનીજ વિભાગની ટીમે 89 જેટલા કેસો કરી 88 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો। લાખોની કિંમતનો ખનીજનો જથ્થો અને વાહનો વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા। ઉમરગામ તાલુકા સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં શ્રાવણના પ્રથમ સોમવારે તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ડોસલા મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા। પવિત્ર શ્રાવણ માસના સોમવારે ભક્તોએ શિવલિંગ ઉપર જળ, દૂધ અને બીલીપત્ર ચડાવી પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। વાપી, સેલવાસ વગેરે વિસ્તારમાંથી સેંકડોની સંખ્યામાં શિવ ભક્તો કાવડ લઈ ઉમરણ ખાતે આવી પહોંચ્યા હતા। શિવ ભક્તોએ હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજાવી મૂક્યા હતા। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।